નમસ્કાર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ફ્લોરેન્સ નર્સિસ એકેડમી એટલે કે ગુજરાતની નંબર 1 નર્સિસ એકેડમી આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. કહેવાય છે કે સફળતા મેળવવા માટે અથાગ પ્રયત્નો અને અથાગ મહેનત કરવી પડે અને એ મહેનત એક દિવસ રંગ લાવે અને રંગમાં જ્યારે સરકારી નોકરીનો ટેગ લાગે ત્યારે 4 ચાંદ લાગી જતા હોય છે. એવી જ રીતે સરકારી નોકરી મેળવેલા આપણા એફએનએના સ્ટાર એવા કે બેન આપણા મધુબેન રાઠોડ જે આપણી સામે ઉપસ્થિત થયા છે એમનું ફ્લોરેન્સ નર્સિસ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મધુબેન તમારું હાર્દિક સ્વાગત છે. હવે આપણે વાત કરીએ કે તમે ફ્લોરેન્સ નર્સિસ એકેડમીમાં જોઈન થયા હતા, તો જોઈન થયા પછી તમને કેવું લાગ્યું, તમારો અનુભવ કેવો રહ્યો? પહેલા તો તમારું નાનકડું ઇન્ટ્રોડક્શન આપો કે તમે ક્યાંથી આવો છો, તમે શું કર્યું છે અને તમે આ રીતે તૈયારી ક્યાંથી કરી? સર, મારું નામ રાઠોડ મધુ, ગોધરાથી 15 કિલોમીટર દૂર શહેરાથી મારું બિલોંગિંગ છે અને મેં 2022ની અંદર ફ્લોરેન્સ નર્સિસ એકેડમીના બેચ 23માં ક્લાસીસ કર્યા હતા અને ત્યાર પછી ફ્લોરેન્સ નર્સિસ એકેડમીના ક્લાસ કર્યા પછી મેં ત્યારે કોઈ એક્ઝામ આવી નથી એટલે મેં એક્ઝામ આપી નથી. એના પછી મેં 5મા મંથમાં આઈકેડીઆરસીની એક્ઝામ આવી અને એની પ્રિપરેશન સ્ટાર્ટ કરી. ત્યારબાદ જોડે જોડે કોન્ટ્રાક્ટ પર જોબ પણ કરતી હતી. જોબ વિથ એક્ઝામ પ્રિપરેશન કરી અને મેં પ્રિપરેશન કરી અને આઈકેડીઆરસીની જોબ બી પાસ કરી અને ત્યારબાદ હમણાં 2025 સીએસસી સિવિલની જોબ પણ મેં ક્લિયર કરેલી છે. આઈકેડીઆરસીની અંદર મારો 61 રેન્ક છે અને સીએસસી સિવિલની અંદર 93 રેન્ક છે. ત્યારબાદ એફએનએમાં જ્યારે અમે આવ્યા હતા ત્યારે 0થી શરૂઆત કરી હતી, વાંચવાની કહો તો બી, પ્રિપરેશનની કહો તો બી અને કરિયરની કહો તો પણ. ત્યાંથી લઈને અત્યાર સુધી એફએનએ અમારી જોડે છે અને એફએનએનું કન્ટેન્ટ એ બેસ્ટ છે નર્સિંગ અને નોન નર્સિંગ બંને માટે. અને ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન માટે એક વસ્તુ જરૂરી છે કે તમે કન્સિસ્ટન્સી રાખો. જેટલો બી ટાઈમ મળે કેટલા કલાક વાંચો એ જરૂરી નથી, કેટલું કન્ટેન્ટ વાંચો છો અને કેટલું ક્વોલિટી કન્ટેન્ટ વાંચો છો એ વસ્તુ જરૂરી છે. અને એફએનએની ટેસ્ટ સિરીઝ છે, ઓનલાઈન ક્લાસીસ છે, બધી જગ્યા પરથી તમને કન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો કન્ટેન્ટ પ્રોપર પ્રિપરેશન કરવી અને એનું વારંવાર રિવિઝન કરો તો તમને સક્સેસ આજે નહીં તો કાલે ગમે ત્યારે પણ જરૂર મળશે જ. ઓકે, તમે જે રીતે કીધું હતું કે 2022માં ક્લાસ કર્યા ત્યારે કોઈ ભરતી નથી, તમે તૈયારી તો ચાલુ રાખી હતી, તો આ તૈયારીના ભાગરૂપે તમે કઈ રીતે વાંચતા? જોબ તમે કીધું જોબ કરતા હતા, તો જોબના ટાઈમમાં તમે ટાઈમ કાઢી લેતા હતા? હા, જોબમાં સર એવું હતું કે જોબની ફિક્સ મોસ્ટલી નર્સિંગ લાઈફની અંદર જોબમાં 8 કલાક 6 કલાક એવું ફિક્સ તો હોય જ છે કે તમે 8 કલાક ડ્યુટી કરો, 6 કલાક ડ્યુટી કરો. એના પછી પણ તમે એવા કન્સિસ્ટન્સી પ્લસ ડેડિકેશન સાથે એવું વિચારીને પ્રિપરેશન કરો કે મારે ગવર્મેન્ટ જોબ જોઈએ જ છે, તો તમે વાંચો અને એફએનએનું કન્ટેન્ટ વાંચો, એ પ્રોપર કરો તો બીજું કંઈ બહારનું કરવાની કોઈ જરૂર જ નથી. એફએનએનું કન્ટેન્ટ બેસ્ટ છે અને એ બહારનું કંઈ જ ના કરો ને તો બી તમારું સિલેક્શન તો પાક્કું જ થઈ જાય. ઓકે, સરસ, બહુ મસ્ત મજાની વાત કરી કે એફએનએ તમને સિલેક્શન આપે છે ને આ જે તમારી પાછળ તમારા જ ફોટો લાગેલા છે એ જોઈને તમને કેવું લાગી રહ્યું છે કે આ જે મારા ફોટોસ અહીંયા તો ડિસ્પ્લે કર્યા જ છે, એની સાથે સાથે એફએનએ ને જ્યારે તમે ક્લાસની બહાર છે, આપણે મોટું બોર્ડ માર્યું છે, એમાં પણ તમારો ફોટો દેખાઈ રહ્યો છે, તો એનાથી તમને કેવું ફીલ થઈ રહ્યું છે? બહુ જ મસ્ત સર, ક્યારે વિચાર્યું નતું એ સપનું સાકાર થઈ ગયું છે. તો આ એ ફિલિંગ છે કે જે કોઈ એક્સપ્રેશન વગરની છે. મતલબ મારી ફેમિલીમાં તો મેં ફર્સ્ટ ગવર્મેન્ટ જોબ વાળી છું એટલે મારી ફેમિલી અને મારા માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બી છે અને બહુ જ ખુશી થાય છે કે સીએસસી સિવિલમાં સારી રેન્ક સાથે સિલેક્શન મેળવ્યું છે, જે બધું એફએનએ ના કારણે જ છે.
ઓકે, સરસ. તો 2022માં તમે ક્લાસ કર્યા હતા અને 2025માં CSC સિવિલની અંદર તમે સિલેક્શન થયા, આઈકેડી અંદર પણ સિલેક્શન થયા. તો આ જે સમય છે એ સમયની અંદર તમને FNA નો સપોર્ટ કેમ ન મળ્યો? કે ઘણી બધી એવું હોય કે ક્યારેક ક્યારેક છોડી દેતા હોય, એકવાર ક્લાસ કર્યા પછી ભૂલી જતા હોય, તો તમને FNA તમને સપોર્ટ કેવો રહ્યો? FNO નો સપોર્ટ તો અમને ઓલવેઝ હોય જ છે. મોટિવેશન થ્રુ હોય છે, ટેસ્ટ સિરીઝ રોજની રોજ લેવાતી હોય છે. અત્યારે 2022 ની અંદર ક્લાસ કર્યા હતા, પણ 2022 થી લઈને 25 સુધી કન્ટિન્યુ અમે FNA ના કોન્ટેક્ટમાં છીએ અને હાલ પણ કોન્ટેક્ટમાં છીએ કે કઈ બી જરૂર પડે, ક્વેશ્ચન સ્ટડી રિલેટેડ હોય કે પછી અધર ક્વેશ્ચન રિલેટેડ હોય, FNA ઓલવેઝ અમારી સાથે હોય છે, કે એ સજેશન બાબતે હોય કે કોઈ બી વસ્તુ બાબતે હોય. ઓકે, તો હવે આવનારા વિદ્યાર્થીઓ છે એમના માટે તમે FNA વિશેના શું સલાહ આપશો? કે આવનારી જે પરીક્ષાઓ છે ભવિષ્યમાં, એના માટે FNA તમે સજેસ્ટ કરશો કોઈ વિદ્યાર્થીને? હા બેન, ડેફિનેટલી હું તો FNA સજેસ્ટ કરું છું. બહુ બધા વિદ્યાર્થીઓને સજેસ્ટ બી કર્યા છે કે તમારે ક્લાસ કરવા જ હોય તો FNA ના કરો. ત્યાં બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ પ્રોવાઈડ થાય છે, તમને સારી રીતે ટેસ્ટ સિરીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓનલાઈન બી એટલું જ સારું છે, ઓફલાઈન બી એટલું જ સારું છે. ગમે ત્યાંથી મેળવશો, FNA નું કન્ટેન્ટ બેસ્ટ છે. ઓકે, તો થેન્ક યુ સો મચ. તમે આટલો સમય કાઢીને આટલા વિદ્યાર્થીઓને તમારી જે લાઈવ સ્ટોરી કીધી એના બદલ FNA ટીમ તરફથી તમને હાર્દિક શુભેચ્છા અને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.